એટલે મિત્રો આ સિક્યુરિટી ગાર્ડ આ મેડમને ખાવા ખવડાવતો હતો ત્યારે એક ઓફિસમાંથી એમ્પ્લોય આવે છે ને તે સિક્યુરિટી ગાર્ડને તરત જ એક ખેંચીને થપ્પડ મારી દે છે અને તેને હાથમાંથી ખાવા પણ લઈ રહે છે અને કહે છે કે તું શું કરી રહ્યો છે અમારી મેડમની સાથે કે બે કોડીનો ગાર્ડ થઈને અમારી મેડમને ખાવા ખવડાવી રહ્યો છે, તારી હિંમત કેવી રીતે થઈ આટલે બધે પહોંચવાની? અને તે મેડમની સામે આ એમ્પ્લોય તો ખૂબ જ તે બોડીગાર્ડને બોલે છે અને મેમ કહે છે કે તું શાંતિ રાખ, આ બોડીગાર્ડને તું કેમ બોલી રહી છે? અને મેડમ પણ કહે છે કે તું ખાલી આ કંપનીની અંદર નોકરી કરે છે, આટલી બધી દાદાગીરી તું છોકરી કેમ કરી રહી છે? અને આજ જે બોડીગાર્ડને તે થપ્પડ મારી છે એ મારો સગો ભાઈ છે. અને તે છોકરી પણ બે ફોન થઈ જાય છે કે આવો બોડીગાર્ડ અને આવી મેડમનો ભાઈ. અને પછી તે છોકરીએ મેડમ પાસે માફી માંગે છે અને પછી તે મેડમ તેને જવા દે છે. અને બીજા દિવસે આ મેડમ નોકરી ઉપર આવે છે ત્યારે એ બોડીગાર્ડ તેનો ભાઈ તેને સલામ કરે છે અને આ મેડમ પણ કહે છે કે તું મને સલામ ના કર, તું મારો સગો ભાઈ છે, તું મને સલામ મત કર. તે ભાઈએ સલામ કર્યા પછી તે મેડમને તેની બહેનને શું કહ્યું એ જોઈશું આપણે પાર્ટ 2 ની અંદર. તો એક લાઈક અને સબસ્ક્રાઇબ કરીને જજો, પાર્ટ 2 જોવા મળશે.